જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળાનો ભવ્ય પ્રારંભ થયો। મેળામાં ભોજન, ભક્તિ અને ભાજનનો જે પ્રકારે ત્રિવેણી સંગમ જોવા મળ્યો। યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવે ગુજરાત ફર્સ્ટની સાથે ખાસ વાતચીત કરી। રમેશભાઈ મેરજા સાથે મેળાની વ્યવસ્થા અંગે વિગતવાર ચર્ચા કરી। મોટી સંખ્યામાં ભક્તો મેળામાં ભાગ લેવા આવી રહ્યા છે, ત્યારે ભક્તો માટે પીવાના પાણી સહિત તમામ વ્યવસ્થા પૂર્ણ કરાઈ હોવાનું પણ કહ્યું। રમેશભાઈ મેરજાએ વ્યવસ્થાની તૈયારીઓ વિશે માહિતી આપી। જૂનાગઢમાં ભવનાથના સાનિધ્યમાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મિની કુંભ રાજ્ય સરકાર દ્વારા મિની કુંભ જાહેર થયા પછી પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ રાજ્ય સરકારનું એમના જે સચિવ છે રમેશભાઈ મિરજા આપણી સાથે છે। આ વખતનું જે અલૌકિક વાતાવરણ છે 2019માં મિની કુંભ હતો, એ પછી આ મિની કુંભ છે અને આજથી જ લોકો જેને કહેવાય માત્ર સૌરાષ્ટ્રના નહીં પણ ગુજરાત અને બહારથી લોકો આવી રહ્યા છે। સાધુ સંતો પણ ધૂણા ધકાવી રહ્યા છે। શું કહેશો? શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિનો આ મેળાનો પ્રારંભ આજરોજ થયો છે। માનનીય પદાધિકારીઓ, માનનીય અધિકારીઓની હાજરીમાં ધજાનું ધ્વજારોહણ થયું છે અને મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત રાજ્ય સરકાર તરફથી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલના વડપણ હેઠળ સરસ આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો આ મેળામાં ભાગ લઈ રહ્યા છે। ચોક્કસ પવિત્ર યાત્રાધામ દ્વારા કઈ વ્યવસ્થા કરવામાં આવી છે? અહીંયા બહુ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। ટોયલેટથી પીવાના પાણીની, સ્વચ્છતાની સર્વ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે। ચોક્કસ જેને કહી શકાય કે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ તરીકે સતત કેમ્પ કરી અને જૂનાગઢમાં આ વ્યવસ્થાઓનો દોર પણ સંભાળી રહ્યા છે। મિની કુંભ રાજ્ય સરકારે જાહેર કર્યો છે અને ત્યારે ભજન, ભોજન અને ભક્તિના અલૌકિક મેળામાં આજે જેને કહી શકાય કે અત્યારે જે અખાડાની પૂજાઓ પણ ધ્વજારોહણ થઈ રહ્યું છે। ભવનાથની પૂજા જે મંદિર છે ત્યાં પણ ધ્વજારોહણ થયું। મેળો હવે વિધિવત જેને કહેવાય કે લોકાર્પિત થયો છે અને હવે ભજન, ભોજન અને ભક્તિ હું ફરીથી કહીશ એનો ત્રિવેણી સંગમ આ ભવનાથના સાનિધ્યમાં જોવા મળશે। કેમેરામેન મનીષ દવે સાથે ધર્મેશ વૈદ, જૂનાગઢ।